તો ગાઈસ ફાઇનલી આપણે આગળનો વિડિયો તમે બધાએ જોયો હશે, તેમાં બધાને ખબર હશે કે આપણે એમેઝોન માંથી એક સરસ મજાની આરસી કાર મંગાવેલી હતી, બરાબર। એનું આપણે અનબોક્સિંગ આગળના વિડિયોમાં કરેલું હતું અને ત્યારે મેં તમને લોકોને એવી વાતચીત કરી હતી કે જો આ વિડિયોમાં આપણે રિસ્પોન્સ સારો મળશે તો આના માટે એક મોટો રસ્તો બનાવશું અને એ રસ્તો હોય છે ઓફરોડ રસ્તો, કે એમાં ખાડા હશે, કીચડ હશે, પહાડો હશે, એવા રસ્તા ઉપરથી આપણે ગાડીને ચલાવશું। તો એના માટે ફાઇનલી અમે લોકોએ 2 દિવસની મહેનત કરી અને મોટો બધો રસ્તો બનાવી લીધો છે। તો ચાલો પહેલા અમે તમને રસ્તો બતાવીએ અને પછી આ આપણે ગાડીને આજે ફૂલ ડેમેજ કરવાની છે અને આ ગાડી માટે રસ્તામાં જુદા જુદા ટાસ્ક આવેલા છે। એ કેટલા ટાસ્કમાંથી આ ગાડી પસાર થાય એ આપણે જોઈએ આગળના વિડીયોમાં। વિડીયો ખૂબ જ મજેદાર રહેવાનો છે, એટલે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। તો ગાઈસ અહીંયાથી રસ્તાની શરૂઆત થશે। રસ્તાને ઘણું બધું અમે ડેકોરેશન કર્યું છે, રસ્તા ઉપર ઘણા બધા ઝાડ વાવેલા છે અને રસ્તો ખૂબ લાંબો છે, છેક દૂર સુધી છે। તો ચાલો હું તમને સમગ્ર રસ્તાના જે વિવિધ પ્રકારના અમે વચ્ચે ટાસ્ક રાખેલા છે આ ટાસ્ક તમને હું બતાવી દઉં। અહીંયાથી આપણી ગાડીને ચલાવવાની શરૂઆત થશે અને સરસ મજાનું અમે રસ્તાને ડેકોરેશન કરેલું છે, એટલે કે રસ્તાની બંને સાઈડ ઘણી બધી જગ્યાએ ઝાડ પણ વાવેલા છે અને પેલું છે અહીંયા જીસીબી મૂકેલું છે કે જે રસ્તાનું ખોદકામ કરે છે। અને જો આ પહેલો ટાસ્ક છે, આમાં ઘણા બધા નાના નાના પથ્થરો છે, જોઈએ કે ગાડી આમાંથી પસાર થઈ શકશે કે નહીં। એના પછીનો બીજો ટાસ્ક એ આવે છે કે નાના નાના બમ્પ મૂકેલા છે 3। ગાઈસ આ વિડીયોમાં તમને નાના દેખાતા હશે, પરંતુ આ બમ્પ છે એ મોટા છે ગાડીની સરખામણીએ। તો જોઈએ કે આ ટાસ્કમાંથી પસાર થઈ શકશે કે નહીં। એના પછી સરસ મજાનો એક હાથી ગાડી સામે ચાલી આવે છે। અમે રસ્તાને ડેકોરેશન કરવા માટે આવી બધી વસ્તુઓ વચ્ચે મૂકેલી છે અને જોઈએ તો એના પછીનો ટાસ્ક છે એ આવી નાની નાની 5 લાકડીઓ છે। આ લાકડી ઉપરથી ગાડી પસાર થઈ શકશે કે નહીં એ પણ એક મુશ્કેલ ટાસ્ક રહેવાનો છે। પછીનો ટાસ્ક છે એમાં રેતી છે, જોઈએ કે ગાડી રેતીમાંથી પસાર થઈ શકશે કે નહીં, તો આ પણ એક મુશ્કેલ ટાસ્ક રહેવાનો છે। અને વચ્ચે બસ આવે છે અને એના પછીનો ટાસ્ક એટલે કે આ કીચડ, આ એક મોટો અમે ખાડો ખોદેલો છે અને આ ખાડામાં કીચડ છે અને આ કીચડમાંથી જોઈએ કે ગાડી પસાર થઈ શકશે કે નહીં। વચ્ચે એક ભીડેનું સખારામ સ્કૂટર પણ મૂકેલું છે અમે, તો એ પણ એક ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે। અને પછી થોડાક આગળ વધીએ એટલે મોટો ખાડો અમે ખોદેલો છે કે જોઈએ આમાંથી ગાડી પસાર થઈ શકશે કે નહીં। ગાઈસ આ વિડીયોમાં નાનો દેખાતો હોય છે, પરંતુ આ ખાડો છે એ બહુ મોટો અમે રાખેલો છે। ગાઈસ ગાડી આ ખાડામાંથી નીકળશે એટલે સીધો એના માટે સૌથી મુશ્કેલ ટાસ્ક આવે છે ટાયર ઉપરથી અને પસાર થઈ અને આગળ જવાનું છે। અને આ ટાયરની નીચે પણ રસ્તો છે કે ગાડી ફૂલ રાઉન્ડ ફરી અને પાછું આ ટાયરની નીચેથી જ આ ગાડી છે નીકળશે। તો આગળ જઈએ તો એના પછીનો ટાસ્ક છે એ પાણી છે। આ ખાડામાં અમે પાણી ભરેલું છે અને આ પાણીની અંદરથી જોઈ કે ગાડી નીકળશે કે નહીં। સરસ મજાના સાઈડમાં એનિમલ્સ પણ અમે મૂકેલા છે રસ્તાને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે થઈને। સીધી પાણીમાંથી બહાર નીકળી અને સીધી પછી અહીંયાથી જમ્પ લગાવશે અને પછી આવી જશે આ રસ્તા ઉપર। અને આ રસ્તા ઉપર પાછા વચ્ચે 4 થી 5 ખાડાઓ આવેલા છે, આમાંથી જોઈએ કે પસાર થઈ શકશે કે નહીં। અને વચ્ચે સરસ મજાનું અમે હેલીપેડ પણ બનાવેલું છે, જો એમાં હેલિકોપ્ટર પણ છે અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ મૂકેલી છે। તો પછી અહીંયાથી આગળ જશે અને આ જે ટાયર છે એમની વચ્ચેથી ગાડી નીકળશે અને પછી આગળ જશે તો ઘણા બધા મોટા મોટા બમ્પ છે, આનાથી ગાડીના ટાયર્સ છે એ ઉપર નીચે થવાના છે, જોઈએ કે આમાંથી નીકળી શકશે કે નહીં। અને સૌથી મોટો બમ્પ પછી મૂકેલો છે, જુઓ ગાઈઝ આ કેટલો મોટો બમ્પ છે, જોઈએ કે ગાડી આના ઉપરથી ઠેકી શકશે કે નહીં। અને એના પછી સરસ મજાના એનિમલ્સ મૂકેલા છે અને જંગલ પણ અમે લોકોએ બનાવેલું છે અને આ જંગલની બહાર બધા ઘણા બધા અહીંયા એનિમલ્સ છે એ અમે મૂકેલા છે, જુઓ। અને પછી ગાડી થોડીક આગળ હાલશે એટલે આવા નાના નાના પાછા ખાડા રાખેલા છે કે જોઈએ આમાંથી ગાડી પસાર થઈ શકશે કે નહીં। ગાઈઝ પછી ગાડી જેવી આ ખાડામાંથી નીકળશે એટલે સૌથી ઇન્ટરેસ્ટિંગ ટાસ્ક એટલે કે બ્રિજ, આ બ્રિજ ઉપરથી એને પસાર થવું પડશે અને આ આખા ટ્રેકનો સૌથી ઇન્ટરેસ્ટિંગ ટાસ્ક કહી શકાય કે આ સરસ મજાનું અમે બ્રિજ બનાવેલું છે અને બ્રિજની નીચે ઘણું બધું પાણી પણ ભરેલું છે, એટલે ગાડી જો પડશે તો પણ ડેમેજ થઈ જશે। અને પછી આ બ્રિજ ઉપરથી ગાડી ઉતરી અને પછી રાઉન્ડ ફરી અને પછી જશે આ જે બ્લોક છે એના ઉપરથી ઠેકી અને આ બ્લોક ઉપરથી પસાર થઈ અને ગાડી છે એ પછી ફિનિશ લાઈન ઉપર
પહોંચી જશે. આ તમે બધો રસ્તો મેં અત્યારે તમને બતાવી દીધો કે એટલા મુશ્કેલ ટાસ્ક આ ગાડીને ઝીલવાના છે. તો ગાઈઝ આ રસ્તો બનાવવામાં અમને પૂરેપૂરા 2-3 દિવસનો સમય લાગ્યો છે. તો પ્લીઝ જો તમને આ ટ્રેક પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ચાલો આપણે હવે ગાડીને આમાં ચલાવીએ. 3, 2, 1 સ્ટાર્ટ. ગાઈસ ફાઇનલી આપણી ગાડીએ જે પહેલો ટાસ્ક છે એ કમ્પ્લીટ કરી દીધો. હવે આપણે જઈએ બીજા ટાસ્ક ઉપર, એટલે કે એના આપણે જે નાના 3 બમ્પ કરેલા છે એ ટાસ્ક ઉપર હવે જઈએ. આપણી ગાડી જે 3 નાના બમ્પ હતી એના ઉપરથી પણ આસાનીથી પસાર થઈ ગઈ છે. હવે જોઈએ કે ટાસ્ક નંબર 3 છે એમાં ગાડી પસાર થઈ શકે કે નહીં. મારા અંદાજ પ્રમાણે આ ટાસ્ક છે ગાડી માટે સૌથી મુશ્કેલ રહેવાનો છે, કારણ કે એકી સાથે 5 લાકડીઓ પસાર કરવાની થશે. ગાઈસ આપણી ગાડી જે આ 5 લાકડીઓ છે એને પણ આસાનીથી પસાર કરી ગઈ છે. હવે જોઈએ કે રેતી આવે છે તો રેતીમાંથી પસાર થઈ શકશે કે નહીં. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી આરસી કાર છે એ ખૂબ મજબૂત છે અને એના જો તમને વ્હીલ્સ શું કહું તો વ્હીલ્સ એકદમ પોચા છે, એટલે કોઈ પણ જો ઓફરોડિંગ કોઈ પણ રસ્તો એમાં આસાનીથી આ પસાર થઈ શકે. અને રેતી પણ આસાનીથી આપણી ગાડી છે પસાર થઈ ગઈ જે આપણે જોયું. અને હવે આપણે આ કીચડની અંદરથી ગાડી પસાર કરવાની છે. મારા ખ્યાલથી આ ટાસ્ક છે એ સૌથી ડેન્જર અને ડિફિકલ્ટ ટાસ્ક રહેવાનો છે. ચાલો જોઈએ કે આમાંથી પસાર થશે કે નહીં. વાળો રસ્તો ક્રોસ કરવામાં ગાડીને ઘણી બધી સમસ્યા આવી. જો તમે ગાડીની હાલત જોઈ શકો અને માંડ ગાડીનું ફૂલ મેં એક્સેલેરેટર દબાવ્યું ત્યારે માંડ ગાડી છે એમાંથી નીકળી છે. એટલે આગળનો આપણે જે ઘણા બધા ટાસ્ક છે એમાં ગાડીને ઘણી બધી તકલીફ થવાની છે એ મને એનો અંદાજ મળી ગયો છે. ચાલો હવે એના પછી અહીંયા એક મોટો ખાડો છે એમાંથી જોઈએ કે ગાડી પસાર થઈ શકે કે નહીં. તો ગાઈસ જોયું હશે કે આપણે આ જે ગાડીના વ્હીલ્સ છે એમાં ઘણો બધો ગારો અહીંયાથી ભરાઈ ગયો છે. એટલા માટે થઈ અને આ ગાડી છે એ અહીંયા આ ચડવામાં ઘણી બધી તકલીફ થઈ. ગાડીના જે ટાયર્સ છે એ ઘણા બધા સ્લીપ ખાતા હતા, એટલે ગાડી ઉપર ચડવામાં ઘણી બધી તકલીફ થઈ. તે છતાં પણ ગાડી આપણી ચડી ગઈ છે. પણ ઘણી બધી વખત મેં પાછળ લીધી, આગળ લીધી, ત્યારે આ ગાડી છે એ સંપૂર્ણ આ જે ખાડો છે ક્રોસ કરી અને આવી છે. અને હવે પછીનો ટાસ્ક છે આ ટાયર ઉપરથી પસાર થવું. જોઈએ કે ચાલો ટાયર ઉપરથી પસાર થશે કે નહીં.
તો ગાઈઝ આપણી ગાડી છે એ ટાયર ઉપરથી પણ પસાર થઈ ગઈ છે અને હવે આવ્યું છે પાણી. જોઈએ કે આમાંથી પસાર પાણીની અંદર ખાડો પણ છે અને એની ઉપર પાણી ભરેલું છે, એટલે કે આ બે ટાસ્ક ભેગા છે. તો જોઈએ કે આમાંથી પસાર થશે કે નહીં. ગાઈઝ આપણી ગાડી છે પાણીમાંથી પણ પસાર થઈ ગઈ છે અને હવે જોઈએ કે આના ઉપરથી જમ્પ લગાવવાનો છે. અને ગાડીના જે ટાયર્સ છે એમાં આ કીચડ ભરાઈ જવાથી ગાડી સ્લીપ વધારે મારે છે, એટલે આપણે એક્સેલેટર દઈએ એટલે આપણે જે ટર્ન લેફ્ટ રાઈટ કરીએ છીએ, આ ટર્ન છે એનો લેફ્ટ રાઈટ થાય છે, એમાં ઘણી બધી તકલીફ થાય છે, કારણ કે આ જે વ્હીલ્સની અંદર જે કીચડ ભરાઈ ગયું એટલે ટર્ન છે સીધો જતો નથી. ચાલો જોઈએ કે આમાંથી જમ્પ લાગશે કે નહીં. ગાઈસ ફાઇનલી આપણી ગાડી બધા ટાસ્ક માંથી પસાર થઈ અને ઘણા બધા ટાસ્ક એવા હતા કે ગાડી છે એને ઘણું બધું સ્ટ્રગલ કરવું પડ્યું અને આસાનીથી ચડી નથી, એટલે મેં રિવર્સ લઈ અને પાછી આગળ લઈ અને ઘણા બધા ટાસ્ક માંથી ગાડીને પસાર કરી. અને હવે આપણો સૌથી મુશ્કેલ ટાસ્ક એટલે કે આપણે આવી ગયા છે બ્રિજવે. હવે અહીંયા જોઈએ કે ગાડી પસાર થઈ શકે કે નહીં, અને આ ટાસ્ક છે એ સૌથી મુશ્કેલ ટાસ્ક રહેવાનો છે. તો ચાલો ટ્રાય કરીએ કે બ્રિજ ઉપર ચડે કે નહીં. એની પહેલા જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ગાઈસ તમે જોયું હશે કે આપણી જે ગાડી છે એના જે આ બ્રિજમાં જે અમે જે ઉપર ચડવાનો જે રસ્તો હતો એકદમ લીસો છે, એટલા માટે આ ગાડીના ટાયર્સ છે કીચડ વાળા થઈ ગયા, એટલે આમાં અંદર ઉપર ચડવામાં છે ગાડી સ્લીપ મારે છે, એટલા માટે થઈ અને આપણે આ ટાસ્ક છે એ ગાડી ચડી શકતી નથી. એટલે આપણે થોડો એવો પાછળથી ધક્કો મારી અને આ ટાસ્ક ને પૂરો કરી નાખીએ.
તો ગાઈસ તમે બધાએ જોયું હશે કે આપણી ગાડી છે એને પાછળના જે 2 ટાસ્ક હતા એ ચડવામાં ઘણી બધી સમસ્યા થઈ અને સમસ્યાનું કારણ એ હતું કે આના જે વ્હીલ્સ છે એમાં ઘણું બધું કીચડ ફસાઈ ગયું હતું એટલે સ્લીપ ખાતા હતા એટલે ગાડી છે એટલો બધો પાવર જનરેટ નહોતી કરી શકતી અને ગાડીએ સરસ મજાનો એટલો લાંબો ટ્રેક પસાર કરી અને ફાઇનલી ફિનિશ લાઈન ઉપર પહોંચી ગઈ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોમાં ઘણી બધી મહેનત લાગી છે, પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય.